હેમાંગભાઈનો આ સવાલ છે। જો હેમાંગભાઈએ જ આમાં સવાલનો જવાબ આપી દીધો કે ઇલેક્શન કમિશનને પૂછીને હવે આપણા ત્યાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી માનસી ઇલેક્શન આવતા રહે। હવે ઇલેક્શન સરકારને કંઈક કરવું છે તો થોડી કંઈ ઇલેક્શનની રાહ જોવાની અને ઇલેક્શન કમિશનની સાથે બીજો એમને એક ક્વેશ્ચન કર્યો કે એસઆઈઆર કેમ આ વખતે જ, તો આજે નહીં તો કાલે લાવવાનું જ હતું। ગુજરાતમાં 6 મહિના હજી ઇલેક્શન બાકી લાવી દીધું એમાં એક સાથે જ કેટલા બી અને ઇલેક્શન કમિશન આખું ફોર્મેટ કરે છે। બીજી વસ્તુ કે રાહુલ ગાંધીજીને એમને કહ્યું કે સભ્યપદ, હવે આપણને સમગ્ર ભારતની જનતાને ખબર છે કે બધા ચોરના નામ મોદી કેમ હોય એમાં રાહુલ ગાંધીજીને સજા થઈને સજા કોર્ટે કરી, માન્ય કોર્ટે, કોઈ પાર્ટી ના કરે। આ બધાને ખબર છે પણ આ બધી ભ્રામકતા ફેલાવવામાં આવે છે અને એટલા જ માટે બિહારની જનતા, હું કહું છું કે બિહારની જનતાને અભિનંદન પાઠવવા જોઈએ, એમનું અપમાન ના કરવું જોઈએ। જે પણ આપ્યું તમે કેમ નતા આપી શકતા? તમારી સરકાર હતી, તમે લોકો હતા ત્યારે તમે નીતિશજીને અભિનંદન પાઠવતા હતા, નીતિશજી અમારી સાથે આવ્યા છે। હવે તમે પલટુરામ ને આ અંતે તમે પ્રધાનમંત્રી માતાજીની પણ તમે ટીકા કરો, એટલે માનસી જોવા જેવું છે કે અમારી સાથે હોય તો તમે સારા છો, સામે જાઓ છો તો પછી આ કચરો છો, એવું બધા વર્ડ આવે છે। બિલકુલ હેમાંગભાઈ કેમ આવું? જુઓ હવે એમણે